નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચોટીલાથી। ચામુંડા મંદિરે પૂનમનો ઉત્સાહ શરૂ। ચોટીલા ચામુંડા માતાજીના દર્શનનું હોળી અને ફાગણી પૂનમના પવિત્ર પર્વ ઉપર અનેરું મહત્વ છે। આ વર્ષે 3 માર્ચ 2026ના રોજ પૂનમે ચંદ્રગ્રહણ હોવા છતાં મંદિર ટ્રસ્ટે દર્શનના સમયમાં કોઈ ફેરફાર કર્યો નથી। ભક્તો રાબેતા મુજબ દર્શન કરી શકશે। હોળીના દિવસે સંધ્યા આરતી બાદ પરંપરાગત રીતે ચોટીલા ડુંગર ઉપર હોલિકા દહન યોજાશે। પૂનમના દિવસે વહેલી સવારે 2:30 વાગ્યે મંદિરના દ્વાર ખુલશે અને 3 વાગ્યે મંગળા આરતી પણ યોજાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેર બજારમાં રોકાણના નામે ઠગાઈ। અમદાવાદમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ વધતા હોવા છતાં સાયબર ક્રાઇમ સેલે એક મોટો રેકેટ ઝડપી પાડ્યો છે। તપાસમાં ખુલાસો થયો છે કે ઇન્ડસઇન્ડ બેંકના 3 કર્મચારી અને અધિકારીઓ ઠગ ટોળકી સાથે મળીને કામ કરતા હતા। તેઓ બેંકના ડેટાબેઝમાંથી ગ્રાહકોની ગુપ્ત માહિતી ચોરીને ઠગોને આપતા હતા। ગ્રાહકોને સ્ટોક માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપીને 1.54 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી। કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકાના દર્શનના સમયમાં ફેરફાર। દ્વારકાના જગત મંદિરમાં 3 માર્ચના રોજ ઉજવનારા ફૂલડોર ઉત્સવના શેડ્યુલમાં ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે। ગ્રહણ પાળવાના નિયમો અને ધાર્મિક વિધિઓને અનુરૂપ બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં મંદિર દ્વારા ભક્તો માટે સત્તાવાર રીતે બંધ રહેશે। ગ્રહણ પૂર્ણ થયા બાદ અને શુદ્ધિકરણની વિધિઓ પતી જવા પછી રાત્રે 8 થી 11 વાગ્યા સુધી ભાવિકો ફરીથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 વીઘા જમીનમાં ઓઇલ ફરી વળતા ઘઉંનો તૈયાર પાક બરબાદ થઈ ગયો છે। બહુચરાજી તાલુકાના કનોડા ગામે ઓએનજીસીની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં ભંગાર સર્જાતા ખેડૂત સુષ્માબેન પટેલના સર્વે નંબર 359ના ખેતરમાં ઓઇલ ફરી વળ્યું। છેલ્લા 4 દિવસથી લીકેજને કારણે આશરે 3 વીઘા જમીનમાં વાવેલા તૈયાર ઘઉંના પાક ઉપર 15 ઇંચ જેટલું ક્રૂડ ઓઇલ ફરી વળ્યું છે। આનાથી પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે અને સ્થાનિક ખેડૂતોએ ઓએનજીસી વિરુદ્ધ કાર્યવાહી અને વળતરની માંગ ઉઠાવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં આસારામના ધામમાં સાધકોના ઘરે ઘરે જઈને મુલાકાત લીધી। વલસાડ શહેરના સરદાર હાઇટ્સ, પાલી હિલ, પ્રમુખ પાર્ક, ભકગડાવાડા, રામજી મંદિર પાછળ અને કોસંબા રણછોડજી મંદિર પાછળના વિસ્તારોમાં આસારામે સાધકોના ઘરે ઘરે મુલાકાત લીધી। આ દરમિયાન મીડિયાને કવરેજ કરતા અટકાવવામાં આવ્યા હતા। સાધકોએ મીડિયા કર્મીઓનો મોબાઈલ છીનવી લેવાનો પ્રયાસ પણ કર્યો। બીજી તરફ મીડિયાને જોઈને આસારામે છત્રીથી મોઢું છુપાવીને કારમાં બેસી ગયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોગસ ભાડા કરાર સબમિટ કરનાર માટે સાવધાન, ચૂકવવો પડશે 200% દંડ। આવકવેરા ધારા 2025ના નવા નિયમ મુજબ ટેક્સ બચાવવા માટે પત્ની, માતા, પિતા કે સગા સંબંધીને મકાન માલિક બતાવીને બોગસ HRA ક્લેમ કરનાર ચેતી જજો। જો કે કર્મચારી નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવે છે તો તેણે ફોર્મ 12BAમાં મકાન માલિક સાથેનો સંબંધ, પાન અને સરનામું ફરજિયાત આપવું પડશે। કલમ 439 હેઠળ ખોટી માહિતી આપનારને ટેક્સની રકમ પર 200% સુધીનો દંડ લાગી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લખનઉ યુનિવર્સિટીના બિલ્ડિંગમાંથી 3 દિવસથી બબાલ જોવા મળી છે। લખનઉ યુનિવર્સિટીમાં સતત 3જા દિવસે હોબાળો ચાલુ છે। મુસ્લિમ વિદ્યાર્થીઓના નમાઝ પઢવાના વિરોધમાં આજે બીજા ગ્રુપના વિદ્યાર્થીઓ હનુમાન ચાલીસા પાઠ કરવા પહોંચી ગયા। તેઓ ભેગા થતાં જ પોલીસ પહોંચી ગઈ અને વિદ્યાર્થીઓને પકડીને ગાડીમાં ધકેલી દીધા। વિરોધી વિદ્યાર્થીઓએ કહ્યું કે જ્યારે નમાઝ અને ઇફતાર પાર્ટી યોજાય ત્યારે કોઈ કાર્યવાહી ન થઈ તો હનુમાન ચાલીસા ઉપર કાર્યવાહી શા માટે? અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં ગર્લ્સ હોસ્ટેલનો વિવાદ વકર્યો। જૂનાગઢના મોતીબાગ પાસે પટેલ કેળવણી મંડળ સંચાલિત ગર્લ હોસ્ટેલમાંથી દીકરીઓની સુરક્ષા મુદ્દે વાલી મંડળનો વિવાદ વકરી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી વાલીઓ હોસ્ટેલમાં સુરક્ષાની ગંભીર ખામીઓ અંગે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ ટ્રસ્ટી મંડળ કોઈ જવાબ આપતું નથી। ટ્રસ્ટી ક્રાંતિ ફળદુ દ્વારા વાલીઓને અપશબ્દો કહીને અપમાન કરવામાં આવતા વાલીઓ રોષે ભરાયા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ। સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલને ખંડણી માંગવાના કેસમાં જામીન મળ્યા છે। કોર્ટના આદેશ મુજબ તેણે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થયા। પોલીસે તેમનું નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। કીર્તિ વિરુદ્ધ ભવનાથ પોલીસમાં 2 ગુના નોંધાયા છે। પોલીસની ફરજમાં રૂકાવટ અને ગીર સોમનાથમાં સાધુ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ।
આ મામલો સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુકેના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને ઠગાઈ આચરવામાં આવી છે. વડોદરા માંજલપુર વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી સોનલબેન અરવિંદભાઈ પટેલને યુકે વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને ઠગ પિતા પુત્રે 19.58 લાખ રૂપિયા પડાવી લીધા. બ્યુટી પાર્લર સંચાલિકા પાસેથી પિતા પુત્રએ 19.58 લાખ રૂપિયા પડાવ્યા હતા. ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી. પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરાનું શોષણ કરનારનું સરઘસ કાઢવામાં આવ્યું. તાપીના વાલોડમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. ખાનગી ટ્યુશન સંચાલક અસ્વાદ હૈદર શેખે સગીરા સાથે જાતીય સતામણી અને છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી 2021થી બુહારીમાં ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. ભોગ બનેલી સગીરા ત્યાં અભ્યાસ કરવા માટે જતી હતી. રૂમમાં એકલી બોલાવીને શારીરિક અડપલા અને ગંભીર જાતીય સતામણી કરી હતી. પોલીસે આરોપીને જાહેર માર્ગો ઉપર ફેરવીને કડક કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદિજાતિ વિસ્તારમાં કનેક્ટિવિટી વધશે. નર્મદા જિલ્લાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. નર્મદા નદી પર કુલ 302.40 કરોડના ખર્ચે 2 મોટા પુલ બનવાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ પુલોનો મુખ્ય ઉદ્દેશ નદીના બંને કાંઠે વસતા આદિજાતિ પરિવારોને મુખ્ય માર્ગો સાથે જોડવાનો અને તેમની રોજિંદી અવરજવરને સુગમ બનાવવાનો રહેલો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ. ગુજરાત રાજ્યમાં બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી એસએસસી અને એચએસસી પરીક્ષા માટે અમદાવાદ શહેરના કુલ 95,688 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ આંકડાઓ અનુસાર ધોરણ 10ના 54,492 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 33,044 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 8,152 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપ મહિલા નેતા જિગીસા પટેલ ઉપર જીવલેણ હુમલો. ગોંડલમાં 31 ઓક્ટોબરથી જનસંપર્ક કાર્યક્રમ કરી રહેલા આપના પ્રદેશ સંયુક્ત સચિવ જિગીસા પટેલ પર હુમલાની ગંભીર ઘટના બની છે. ઘોઘાવદર રોડ પર 4 થી 5 અજાણી મહિલાઓ અને 2 પુરુષના ટોળાએ તેમની કારને ઘેરી લીધી હતી. પથ્થરમારો કરીને કારના કાચ તોડવામાં આવતા જિગીસા પટેલને અનેક ઈજાઓ પહોંચી છે. સમય સૂચકતા વાપરીને ડ્રાઈવરે કાર હંકારી લેતા વધુ નુકસાન ટળ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી પહેલા સોના ચાંદીના ભાવમાં ઘટાડો. સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. શરૂઆતના વેપારમાં સોનું લગભગ 1,000 રૂપિયા ઘટ્યું, જેમાં ભાવ 1,60,580 પર ટ્રેડ થયો. ચાંદી પણ 1,491 રૂપિયા ઘટ્યું છે, જેમાં તેનો ભાવ પ્રતિ કિલો 2,63,842 થઈ ગયો છે. દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,61,510 રૂપિયા, 22 કેરેટ સોનાનો ભાવ 1,48,060 રૂપિયા અને 18 કેરેટ સોનાનો ભાવ 1,21,170 ઉપર જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાળ ચોરતી ગેંગનો પર્દાફાશ. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં પોલીસે માનવ વાળ ચોરીના અનોખા ગુનામાં મોટી સફળતા મેળવી છે. ગેંગને ખબર પડી છે કે બજારમાં માનવ વાળ 1 લાખ રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. આ લોભથી પ્રેરાઈને તેમણે વાળ વેપારી પાસેથી 4 કિલો 720 ગ્રામ ચોરી લીધા, જેની અંદાજિત કિંમત 1 લાખ રૂપિયા થાય છે. પોલીસે 5 આરોપીઓ મોહિત ઉર્ફે કાજરા, અર્જુન ઉર્ફે સાકા, ટીકુ ઉર્ફે સંજય શર્મા અને બિટ્ટુ ઉર્ફે આલોકની ધરપકડ કરી લીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ દિવસે હોલિકા દહન. જાણી લો અસલી તારીખ. 3 માર્ચે ચંદ્રગ્રહણ છે. લોકો હોળીની તારીખને લઈને મૂંઝવણમાં છે. ભારતમાં ચંદ્રગ્રહણ 3 માર્ચે બપોરે 3:21 શરૂ થશે અને 6:47 સુધી ચાલશે. સૂતક સમયગાળા અને ગ્રહણ દરમિયાન હોલિકા દહન શુભ મનાતું નથી. વિદ્વાનોના મતે 2 માર્ચે પૂર્ણિમાના દિવસે સાંજે 5:55 હોલિકા દહન કરવામાં આવશે. ગ્રહણ સમાપ્ત થયા બાદ શુદ્ધિકરણ પછી ધૂળેટી 4 માર્ચે ઉજવાશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોમનાથ ટ્રસ્ટના નામે ઓનલાઈન છેતરપિંડી.
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે સોમનાથ ટ્રસ્ટના નામે ઓનલાઈન છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરીને રાજસ્થાનમાંથી 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ શખ્સોએ સાગર દર્શન અને લીલાવતી જેવા અતિથિગૃહના નામે નકલી વેબસાઇટ બનાવી હતી. તેઓ પ્રવાસીઓને શિકાર બનાવવા માટે અગોડા જેવા પ્લેટફોર્મ પર ગેરકાયદેસર રજીસ્ટ્રેશન કરાવતા. દર્શનાર્થીઓનો વિશ્વાસ જીતવા માટે આ ગેંગ AI દ્વારા તૈયાર કરેલી નકલી બુકિંગ રસીદ પણ આપતી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા પર દુષ્કર્મ અને હત્યાનો પ્રયાસ. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં એક મહિલા પર દુષ્કર્મ અને હત્યાનો પ્રયાસ કરવાની ઘટના બની છે. ગામની સીમમાં એકલી હતી ત્યારે વિકેશભાઈ નારણભાઈ ભીલે તેની એકલતાનો લાભ લઈને જાડિયામાં ખેંચી જઈને બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું. મહિલા પ્રતિકાર કરતા આરોપીએ પથ્થર વડે તેના ઉપર હુમલો કર્યો, જેથી તે બેભાન થઈ ગઈ હતી. નસવાડી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનો નવો ટેરિફ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ટ્રમ્પ પ્રશાસને ટ્રેડ એક્ટ ઓફ 1974ની કલમ 122 હેઠળ 15% નવા ટેરિફ લાવ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉના કટોકટીના પગલાંને રદ કર્યા પછી આ નવો માર્ગ અપનાવવામાં આવ્યો છે. જોકે ગીતા ગોપીનાથ જેવા અર્થશાસ્ત્રીઓ માને છે કે અમેરિકા હાલમાં કોઈ પેમેન્ટ કટોકટીનો સામનો કરી રહ્યું નથી, જે આ કલમ લાગુ કરવા માટે મુખ્ય શરત છે. આનાથી નિષ્ણાતોના મતે આ 15% ટેરિફનો નિર્ણય કોર્ટમાં કાનૂની પડકારનો સામનો કરી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે મુસાફરી કરનારા માટે કામના સમાચાર સામે આવ્યા છે. રેલવેમાં મધ્યમ બર્થ પર બેઠેલા મુસાફર રાત્રે 10 વાગ્યા પછી સૂવા માંગે તો નીચલા બર્થના મુસાફરો તેમને રોકી શકતા નથી. મિડલ બર્થ સવારે 6 વાગ્યા પછી બંધ કરવો જોઈએ, જેથી નીચલા બર્થના મુસાફરો આરામ કરી શકે. દિવસ દરમિયાન મિડલ બર્થ ખુલ્લો રાખવો નિયમો વિરુદ્ધ છે, અન્યને અસુવિધા પહોંચાડે છે. જો રાત્રે 10 વાગ્યા પહેલા ખોલવામાં આવે તો નીચલા બર્થના મુસાફર તેને રોકી શકે છે અને જરૂર પડે તો TTને ફરિયાદ પણ કરી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદી આજે ઇઝરાયલ જવા રવાના થશે. દિલ્હીમાં લોરેન્સ બિશ્નોઈના વકીલ પર કાર પર ગોળીબાર. ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પહોંચી ગયું. અભિનેતા અને મોડલ મયંક પવારનું નિધન થયું છે. ટ્રમ્પની કંપની ઓસ્ટ્રેલિયામાં સૌથી ઊંચી ઇમારત બનાવશે અને આજે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી PM મોદી ઇઝરાયલના પ્રવાસે જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ઇઝરાયલના પ્રવાસે રવાના થશે. આ મુલાકાત દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે એન્ટી બેલેસ્ટિક મિસાઇલ, લેઝર હથિયાર અને લાંબી દૂરીની મિસાઇલો માટે મોટી ડીલ થવાની શક્યતા છે. PM મોદી ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ હર્જોગ સાથે મુલાકાત કરશે. આ પ્રવાસથી બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોને નવી મજબૂતી મળે તેવી અપેક્ષા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યનું નામ બદલાઈ ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા કાર્યાલય સેવા તીર્થ ખાતે મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં કેરળ રાજ્યનું નામ બદલીને કેરાલમ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારની લાંબા સમયની માંગણી સ્વીકારાતા અને ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે કેરળમાં એપ્રિલ અને મે મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. તે પૂર્વે આ પગલું લેવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયાના સૌથી મોટા યુદ્ધ જહાજ પર ટોયલેટ વોર જોવા મળ્યું છે. ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકી વિમાનવાહક જહાજ USS ગેરાલ્ડ ફોર્ડ પર ગટર અને શૌચાલયની સિસ્ટમ ખોરવાતા જવાનો મુશ્કેલીમાં મુકાયા છે. $13.3 અબજ ખર્ચે બનેલા આ જહાજ પર 5,000 જવાનો તૈનાત છે, જેમને હવે શૌચાલય માટે 45 મિનિટ સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. વારંવાર સીવેજ સિસ્ટમ જામ થવાને કારણે જવાનો વચ્ચે અંદરો-અંદર ઝઘડા પણ શરૂ થયા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.